બેફામ અકસ્માતોનો સિલસિલો યથાવત હાઇડ્રાની અડફેટે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે। આજે વધુ એક ગંભીર અકસ્માત રસ્તા પર ચાલીને જઈ રહેલી મહિલાની હાઇડ્રા વાહનની અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। વડોદરાના વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાને પાછળથી આવી રહેલા હાઇડ્રા વાહને અડફેટે લીધી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। ઘટનાના કારણે થોડાક સમય માટે વિસ્તારમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોના પગલે માર્ગ સુરક્ષા અને ભારે વાહનોની બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। હવે પોલીસ તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે। આમાં કેવું છે, મેઇન વસ્તુ આપણું ટ્રાફિકનું છે। ટ્રાફિક બહુ જામ ચાલે છે। અગર છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો, કેમ કે તમે આ બાજુ કેમેરો મારો, ગાડીઓ જુઓ, રોડ પર જ ગાડી પાર્કિંગ છે, તો માણસ જાય કેવી રીતે? ગાડી જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો? એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ। આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે, 2-4 દિવસ 10 દિવસમાં। વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું હતું, ટ્રેનનું આનું જ સેમ બનાવ હતો। શું લાગે છે, કદાચ આ જે વ્હીકલો આ લોકો દ્વારા પાર્ક ના કર્યું તો અકસ્માત ના બનત? ના બનત, 100% ના બનત આ વસ્તુ, કેમ કે માણસને ચાલવામાં જગ્યા મળી જાય। મારું નામ MT પઠાણ છે। મારું જગદીશ નામ છે અને આયડાવાળો અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી। એટલે ગાડી ચડાવી? હા, હાઇડ્રા ચડાવી। છોકરીની હાલત કેવી છે? એ ગંભીર છે। ડ્રાઈવર હતો કે ભાગી ગયો? ડ્રાઈવર હતો, પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે। કેટલા વાગ્યાનો બનાવ છે? એ હમણાં થોડી વાર થઈ, અડધો કલાક। જે છોકરીનું અકસ્માત, એની હાલત કેવી લાગે? બહુ વધારે લાગે? પડતું વાગ્યું છે? હા, વધારે પડતું વાગ્યું છે લાગે।